मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જામનગરમાં ચોર બન્યા સક્રિય। લગ્નગાળાની સીઝન ચાલુ થતા ચોરની સીઝન ચાલુ થઈ। રણજીત રોડ ઉપર પ્રાણામી ટાઉનશીપ 3 સોસાયટીમાં ગત રાત્રિના ચોરો દ્વારા એક સાથે 6 મકાનોમાં હાથફેરો કરવામાં આવ્યો હતો તેમજ ધન અપૂર્વમાં આવેલ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરમાં આવેલ દાન પેટી તોડીને રોકડ રકમની ચોરી કરી હતી। જામનગરની સિટી એ ડિવિઝન પોલીસને પડકાર આપતા ચોર हेलो, मारू नाम नानजीभाई भीमाभाई सोलंकी। हूँ प्रणामी टाउनशीप 3 में छेल्ला 5 वर्षथी रहूँ छूँ अने आ विस्तार छेवाड़ानो विस्तार होय जेथी करीने अवारनवार माणसो आ सोसायटीने चोरी माटे टार्गेट करता होय, जेथी करीने अमारे आ शासन पोलीस शासनने अमारी विनंती छे के अहींया पोलीस नहीं तो पण होमगार्ड मूकवा एवी अमारी बधाईनी नम्र विनंती छे કે જેથી આવા અવારનવાર બનાવ બને નહીં। હાલ કેટલા ઘરમાં ચોરી થઈ? હાલ અત્યારે 6 થી 7 મકાન ટાર્ગેટ કરેલ છે અને નકુરતાને અમુકનો સામાન ગયો છે, કોઈના દાગીના ગયા છે, અરે ગરમ ધાબરાઈ મૂક્યા નથી એ ચોરીને લઈ ગયા છે। રિપોર્ટર હિરેન ગાંધી, માતૃભૂમિ ન્યૂઝ, જામનગર। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ।